ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 7માં લાઈવ લેક્ચરમાં થોડીક ચર્ચા કરી હતી. આખો ટોપિક આપણે વ્યવસ્થિત સરખી રીતે ફરીથી લઉં છું, જેથી કરીને તમારા મનમાં ઉદ્ભવતા પ્રશ્નો જે છે એનું બહુ જ સરળતાથી સોલ્યુશન મળી જાય. તો પ્રશ્ન છે, ટોપિક છે અનુનાદીય આવૃત્તિ, રેઝોનન્સ ફ્રીક્વન્સી. બીજો પોઈન્ટ ક્યુ ફેક્ટર, ક્વોલિટી ફેક્ટર, જેમાં IRMS વિરુદ્ધ આવૃત્તિનો આલેખ, જે કોણીય આવૃત્તિનો આલેખ આપેલો છે, આવૃત્તિનો પણ લઈ શકાય. અને પછી ક્યુ ફેક્ટર માટેના સૂત્રો અને એના પરથી રેડિયોનું ટ્યુનિંગ કરતી વખતે સિલેક્ટિવિટી કેમ મળે, એ આ ચેપ્ટરનો બહુ અગત્યના પ્રશ્ન, બહુ અગત્યના ટોપિક, એના ઉપર જઈએ. તો રેઝોનન્સ, અનુનાદ. તો યાંત્રિક માટે આપણે 11th શીખી ગયા કે જ્યારે બાહ્ય બળની આવૃત્તિ પ્રાકૃતિક દોલનોની આવૃત્તિ જેટલી થાય, મતલબ કે હિંચકો 1 સેકન્ડમાં 10 દોલન કરે છે, તો એની પ્રાકૃતિક દોલનોની આવૃત્તિ, મતલબ એની પોતાની તંત્રની, એને કહેવાય પ્રાકૃતિક દોલનો, નેચરલ ઓસિલેશન્સ. તો એ ધારો કે 1 સેકન્ડમાં 10 દોલન કરે છે. હવે જો આપણે બહારથી એને બળ લગાડીએ, તો બળ કેટલું લગાડીએ છીએ એ તો અગત્યનું છે જ, પણ એ બળ કેટલી આવૃત્તિ વાળું લગાડીએ છીએ. હવે જોજો, બળને આવૃત્તિ છે. કેવી રીતે? તો કે એના 10 દોલન પછી તમે એક જ વખત બળ આપો છો, તો એનો મતલબ પ્રાકૃતિક દોલનોની આવૃત્તિ થઈ 10, જ્યારે બાહ્ય બળની આવૃત્તિ થઈ 1. કાં તો કે 1 સેકન્ડમાં 10 દોલન કરે છે, ત્યારે તમે એક જ વખત બળ લગાડ્યું, તો 1 સેકન્ડમાં એક જ વખત બળ લગાડ્યું. હવે આમ કલ્પના કરી જુઓ એટલે તરત સમજાઈ જશે કે 10 વખત ઉર્જા વ્યય થઈ ગઈ ત્યારે 1 વખત મળી. તો નેચરલી છે, હવે ઉર્જા કેટલી વ્યય થઈ? 9 દોલનની વ્યય થઈ ગઈ. 10 પછી 1 વખત મળી ઉર્જા. એનું સૂત્ર હતું 1/2 kA². મતલબ કે ઉર્જા ઘટી એટલે તમને રિસર્ચ દેખાશે કે દોલનોનો કંપ વિસ્તાર ઘટ્યો. ઉર્જા ઘટી એનો મતલબ કે એનો કંપ વિસ્તાર તે સમયે મહત્તમ કંપ વિસ્તારથી ઘટ્યો. હવે વિચારજો, બળ એટલું જ લગાડીએ છીએ, બાહ્ય બળ 10 ન્યૂટન તો 10 ન્યૂટન જ લગાડીએ છીએ, પણ હવે હું દર 5 દોલન પછી લગાડું છું, મતલબ 10 દોલનમાં 2 વખત લગાડું છું, 5મા વખતે ને 10મા વખતે. તો એનો મતલબ કે એમને હવે 10 દોલનમાં 2 વખત ઉર્જા મળશે. તો પહેલા કરતા ઉર્જા વધુ મળી, તો કંપ વિસ્તાર પહેલા કરતા વધુ થશે. હવે દર 2 દોલને એટલે કે 5 વખત 1 સેકન્ડમાં બળ લગાડું છું, એટલે કે દરેક 2 દોલન પછી 1 વખત. તો એનો મતલબ થયો કે કંપ વિસ્તાર 10 1 વખત હતો, એના કરતા 5 1 વખત એટલે કે 10માં 2 વખત તો વધુ મળ્યો. હવે 10માં 5 વખત તો એનાથી વધુ મળ્યો. અને હવે દરેક દોલને ઉર્જા આપીએ તો દરેક દોલને બળ એટલું જ લગાડીએ, પણ હવે
આ આવૃત્તિ પ્રાકૃતિક દોલનોની આવૃત્તિ જેટલી જ રાખીએ તો તમે જોયું હશે કે હિંચકાનો કંપ વિસ્તાર મહત્તમ મળશે, આનાથી વધુ કંપ વિસ્તાર નહીં મળે. મતલબ એ થયો કે પ્રાકૃતિક દોલનોની આવૃત્તિનો વર્ગ એટલે કરીએ છીએ માઇનસ હોય તોય પ્લસ થઈ જાય, પ્લસ હોય તોય પ્લસ થઈ જાય, એનો વર્ગ અને બાહ્ય બળની આવૃત્તિ જે લગાડીએ એનો વર્ગ, એના વચ્ચેનો તફાવત જેમ મોટો તેમ દોલકનો કંપ વિસ્તાર ઓછો. 10 વખત તો તફાવત વધુ થયો તો કંપ વિસ્તાર ઓછો મળશે. 10 5 પછી એટલે કે 10 2 વખત તો તફાવત કેટલો થઈ ગયો? હવે 10 વખત હતો, હવે 5 વખત તો અડધો થઈ ગયો, તો કંપ વિસ્તાર એનાથી વધુ મળશે. દરેક દોલને એનો મતલબ તફાવત 0, તો કંપ વિસ્તાર મહત્તમ મળશે, ઉર્જા મહત્તમ મળશે, પાવર મહત્તમ મળશે. સમજો છો? આનાથી વધુ ઉર્જા નહીં મળે, કારણ કે આનાથી વધુ કંપ વિસ્તાર શક્ય નથી, એટલે આનાથી વધુ એનર્જી, ઉર્જા, પાવર નહીં મળે. વધુમાં વધુ ઉર્જા, વધુમાં વધુ પાવર ક્યારે મળશે? તો કે જ્યારે પ્રાકૃતિક દોલનોની આવૃત્તિ અને બાહ્ય બળની આવૃત્તિ સરખા થાય, એટલે કે તફાવત 0 થાય. બસ આ મુદ્દાને જો શાંતિથી પકડી લ્યો તો તમને આમાં ક્યાંય બહુ જરૂર જ નહીં પડે કઈ ચર્ચા કરવાની. બસ હવે અહીંયા પાવર એટલે શું? તો કે અહીંયા તો પાવર એટલે I² × R. કયો I? RMS. કારણ કે સરેરાશ મૂલ્ય RMS મૂલ્ય જ લેવું પડે ને, એસી છે. તો પાવર બરાબર I² RMS × R. R અચળ છે. IRMS નો સ્ક્વેર. તો IRMS બરાબર શું? તો કે ભાઈ IRMS બરાબર તો શું મળ્યું તું? VRMS છેદમાં માનાંકમાં Z × sin ωt + 5. મુદ્દો આવ્યો કે અહીં VRMS ની જગ્યાએ IRMS ની જગ્યાએ I0 લઈ લઈએ તો કે મહત્તમ મૂલ્ય લઈ લઈએ તો કઈ ચિંતા નહીં. તો આપણે કહી શકીએ I0 બરાબર શું? V0 બાય માનાંકમાં Z, જેનો અર્થ થયો માનાંકમાં Z, તો અર્થ થયો યાદ કરો માનાંકમાં Z એટલે કે LCR પરિપથનો ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ નો મતલબ પરિણામી અવરોધ બરાબર તો કે √R² + XL - XC હોલ સ્ક્વેર. હા, અને વોલ્ટેજના સ્વરૂપમાં લખો, કરંટના સ્વરૂપમાં લખો, જવાબ ઈ જ રહેશે. હવે તો કે અહીંયા તમે વિચારી જુઓ કે XL શું છે? તો કે ભાઈ XL છે ωL. XC શું છે? તો કે 1/ωc. એનો મતલબ કે XL ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ, તો કે એ એસી સોર્સ જે લગાડ્યો છે એની આવૃત્તિ સાથે બદલાય છે. L અચળ છે, C પણ અચળ છે. કેપેસિટર 5 માઇક્રોફેરેડે નો મૂક્યો તો એ 5 માઇક્રોફેરેડે જ રહેશે, છતાં એનો રિએક્ટન્સ આવૃત્તિ સાથે બદલાઈ જશે. તો કેપેસિટરનો કેપેસિટન્સ ભલે અચળ છે, છતાં આવૃત્તિ સાથે બદલાઈ જશે. અને પાછા આ બે એકબીજાના વ્યસ્ત છે, પૂરક કોણ જેવા છે. ટોટલ 180. આ
45 હોય તો બાકીનો જે છે ઈ હોય. બે એકબીજાને ટોટલ કરે. એમ આ એકબીજાના વ્યસ્ત છે. વિચારો કે જેમ જેમ એસી ની આવૃત્તિ વધારશું તેમ તેમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધતો જશે, કેપેસિટિવ રિએક્ટન્સ ઘટતો જશે. બરોબર? આપણે જ્યારે મકાનનો સોદો કરવા જઈએ ને ત્યારે મકાન વેચવા વાળો અને લેવા વાળો બંનેને ખબર હોય. વેચવા વાળાને ઈ ખબર હોય કે ઈ ભાવ કરાવશે એટલે એના પ્રમાણે ભાવ વધારે જ રાખે. 20 લાખમાં મકાન દેવું હોય એને તોય ઈ પકડે 22.5 લાખથી. 22.5 લાખથી. આને ખબર છે કે ભાઈ આ 20 લાખમાં સોદો થાશે, એ ખબર હોય તો ઈ ચાલુ કરે 18.5 લાખથી. એટલે બેઠક થાય ત્યારે ઓકે શું હાલો ટેબલ ઉપર બેસીએ, પછી તો કે 22.5 યાર એમ કઈ હોય 22.5 અત્યારે લોકડાઉન છે, પૈસાની તંગી છે, 22.5 નહીં, આપણે એમ કરો 18.5 આપણે નક્કી કરીએ. અરે યાર 18.5 ન હોય, આવડા ઓછા હોય કઈ, ભલે પેલા તમારું માન રાખીએ 22, બસ યાર એમ નહીં, ભલે પેલા તમારું માન રાખીએ 19. એટલે એક ઘટે બીજો વધે, એક ઘટે બીજો વધે, એક ઘટે બીજો વધે. જો એમ એડજસ્ટ કરે તો સોદો થાય. એડજસ્ટમેન્ટ બહુ જરૂરી છે જીવનમાં. એક વધે તો બીજા ઘટાડવાનું. એડજસ્ટમેન્ટ. એમ કરતા કરતા ક્યાં આવી જશે? 20. આ 22.5 માંથી 20 આવશે, આ 18.5 માંથી 20 આવશે અને 20 સોદો થઈ જશે. યસ, સોદો થઈ જશે. એમ હવે શું કરીએ તો કે આની આવૃત્તિ બદલાવતા જઈએ. એસી ની જેમ જેમ આવૃત્તિ બદલાવશું એમ એક વધશે બીજો ઘટશે, એક વધશે બીજો ઘટશે. એનો મતલબ કે એક ચોક્કસ આવૃત્તિ એવી આવશે ને આવશે જ્યારે બંને સરખા થશે. એટલે કે એક ચોક્કસ આવૃત્તિ માટે શું થશે તો કે ઓમેગા એલ અને 1/ωc સરખા થશે. એટલે કે ઈ આવૃત્તિ કઈ તો કે L અને C ઉપર આધાર રાખશે. કારણ તો કે આને અહીંયા લઈ જઈએ તો ω² બરાબર 1/LC. હવે L તમને ખબર છે, C ખબર છે, કારણ કે તમે ગોઠવ્યા છે. તો એ L અને C ની કિંમત ઉપરથી તમને ω² મળે. ω² મળે એટલે તમે ઓમેગા શોધી શકો. આ ઓમેગાની કિંમત એવી છે કે જ્યારે શબ્દ સાંભળજો ωL બરાબર 1/ωc થાય એટલે કે આ બે સરખા થાય. શું તો કે XL બરાબર XC. અને આ સરખા થાય એનો મતલબ શબ્દ વપરાય કે એનો જે આ કાલ્પનિક ભાગ છે એ કાલ્પનિક ભાગ શૂન્ય થાય. અને જો કાલ્પનિક ભાગ શૂન્ય થાય તો +0 એનો મતલબ કે ઇમ્પિડન્સ નું મૂલ્ય કેટલું થાય? R જેટલું. મતલબ કે LCR સર્કિટ રેઝિસ્ટિવ સર્કિટ બની ગઈ. માત્ર અવરોધનો જ રોલ હશે. પણ ક્યારે? જ્યારે XL બરાબર XC થશે ત્યારે. મતલબ કે XL બરાબર XC થશે, કાલ્પનિક ભાગ શૂન્ય થશે ત્યારે Z નું મૂલ્ય અવરોધ જેટલું થશે. હવે આ વાસ્તવિક છે, ઈ તો રહેશે જ, પણ આવા વખતે
જે કાલ્પનિક ભાગ શૂન્ય થયો એ આવૃત્તિ જે પણ છે એ આવૃત્તિને કહેવાય છે અનુનાદીય આવૃત્તિ. This is resonance frequency. આ કોણીય છે. હવે એને રેખીયમાં ફેરવીએ તો કહેવાય 2πf0 બરાબર 1/√LC, એટલે કે આવૃત્તિના સ્વરૂપમાં 2π છેદમાં જાય એટલે 1/2π 1/√LC. એનો મતલબ કે આપેલ સર્કિટમાં L અને C ના મૂલ્ય પરથી આપણે એવી આવૃત્તિ પસંદ કરી શકીએ કે જે આવૃત્તિ એક કાલ્પનિક ભાગ શૂન્ય થાય. કાલ્પનિક ભાગ શૂન્ય થાય એટલે માનાંક z ઇમ્પિડન્સ નાનામાં નાનો થાય r જેટલો. આનાથી નાનો નહીં થઈ શકે. આ નાનામાં નાનો થશે ત્યારે વીજ પ્રવાહનું મૂલ્ય મહત્તમ થશે, અને વીજ પ્રવાહ મહત્તમ થશે ત્યારે પાવર પણ મહત્તમ થશે, અને પાવર મહત્તમ થશે વીજ પ્રવાહ મહત્તમ થશે એટલે ઈ સર્કિટ આપમેળે ચાલુ થશે, કારણ કે એમાં પણ એટલી જ આવૃત્તિ પેદા થશે. આમ આ આવૃત્તિને કહેવાય છે અનુનાદીય આવૃત્તિ, રેઝોનન્સ ફ્રીક્વન્સી, જે આપણે AC ની સેટ કરી શકીએ. હવે એ આવૃત્તિએ AC સોર્સ રાખ્યો છે, LCR પરિપથ છે. અનુનાદની ઘટના L અને C ને કારણે થાય છે, પણ માત્ર LC પરિપથ રાખીએ તો શું થઈ જાય? જો R નથી, માત્ર LC પરિપથ, XL બરાબર XC 0. હવે યાદ કરો શું હતું સૂત્ર? I0 બરાબર V0 બાય માનાંક Z. હવે માનાંક Z તો કે માત્ર LC પરિપથ છે, અને LC પરિપથ છે તો R નથી, XL બરાબર XC થયું એટલે માનાંક Z 0 થઈ ગયો. 1/0 ઇન્ફિનિટિવ. ફિઝિક્સમાં અનંતનો મતલબ અવ્યાખ્યાયિત, મતલબ કે આ ઘટના શક્ય નથી. એટલે કે માત્ર LC પરિપથ રેઝોનન્સ આપે નહીં, અનુનાદ આપે નહીં. R તો જોઈએ ને જોઈએ. R ના મૂલ્ય પરથી જ રેઝોનન્સ થઈ શકે. એટલે કેવું છે કે L અને C સત્તા પક્ષ છે, પણ મન ફાવે એમ ન કરી શકે. એની ઉપર વિરોધ પક્ષનો કાબુ, કંટ્રોલ તો હોવો જ જોઈએ. હા, R નું મૂલ્ય નાનું તો IRMS ને કારણે IRMS મેક્સિમમ નું મૂલ્ય વધુ મળશે, પણ R નાનું કે મોટું રાખવું તો પડશે. એટલે LCR પરિપથને જ અનુનાદ થાય. માત્ર LC પરિપથ, માત્ર RC પરિપથ, માત્ર LR પરિપથ અનુનાદ કરી શકે નહીં. હવે આ જે મૂલ્ય મળ્યા એને અનુરૂપ હવે આપણે વિચારીએ કે આ આવૃત્તિ એવી છે કે જે આવૃત્તિએ પાવર મહત્તમ મળે છે, ઉર્જા મહત્તમ મળે છે, એટલે કે વીજ પ્રવાહ મહત્તમ મળે છે, કારણ કે પાવર બરાબર I² × R. તો અહીંયા આપણે વિચારીએ એના આલેખને તો સાવ સરળ થઈ જશે. આ બાજુ લઈએ IRMS, આ બાજુ લઈએ ઓમેગા ફ્રીક્વન્સી. ક્યાંથી શરૂ કરશું? તો કે આપણને ખબર છે અનુનાદીય આવૃત્તિ વખતે IRMS નું મૂલ્ય મહત્તમ હશે, એનાથી વધુ મળશે નહીં. તો
આપણે લઈએ આ I ઓમેગા 0 અનુનાદીય આવૃત્તિ, જે અનુનાદીય આવૃત્તિનો મતલબ થાય કે આપણા રેડિયો રિસીવરમાં એ આવૃત્તિ ગોઠવવાની છે જો આપણને એ આવૃત્તિ વાળા રેડિયો સ્ટેશનને પકડવો છે. એમ જ હોય ને, મેચિંગ થાય તો આગળ વાત વધે, મેચિંગ જ ન થાય તો સંબંધો આગળ વધે નહીં. તો અહીંયા જરૂર છે એ તો કે આ ખબર છે કે જ્યારે અનુનાદ થશે, હવે અનુનાદ થશે ક્યારે? અનુનાદીય આવૃત્તિ. અનુનાદીય આવૃત્તિનો મતલબ શું? તો હવે સમજો કોમ્યુનિકેશનમાં. તો કે સામાન્ય રીતે જો તમે ઘરે રેડિયો, ટીવી કે તમારી પાસે જો પેલું ટ્યુનિંગ કરી શકાય એવો રેડિયો, હોમ રેડિયો સાંભળ્યો હશે કે નહીં, પણ મોરબીની હોનારત વખતે હોમ રેડિયો જે છે એને એના દ્વારા મદદ મંગાણી હતી, જે હોમ રેડિયોનું લાયસન્સ લઈને તમે પોતે એક રેડિયો સ્ટેશન બનાવી શકો. અથવા ઘણી વખત આ મોબાઈલ વાન પોલીસની નીકળતી હોય ને ઈ વાયરલેસો વોકી ટોકી બનાવે છે. હલો હલો, બરાબર. પછી આમ એરિયલ હોય ને પછી બીજો વોકી ટોકી ઉપર, હા. પછી તમે મિલિટરીના પિક્ચર જોતા હો તો એમાં વોકી ટોકી ઉપર અમુક એરિયા સુધી એ વાત કરી શકે. તો ઈ વોકી ટોકી જે છે, રેડિયો સ્ટેશન છે, તો એમાં મોબાઈલ છે, ટીવી છે, તો એમાં પહેલું રેડિયોની વાત કરીએ તો તમને કોઈ સ્ટેશન પકડવું છે તો પહેલા તો વિચારીએ આમ સ્ટેશન કેટલા કેટલા, તો કે પહેલાના જમાના પ્રમાણે આકાશવાણીના બધા સ્ટેશન, નવા જમાના પ્રમાણે બધા FM સ્ટેશન. પણ તમે જોયું કે FM સ્ટેશન હોય કે આકાશવાણી હોય કે BBC હોય કે વિવિધ ભારતી હોય, એ બધા સ્ટેશનમાં દરેકને ચોક્કસ આવૃત્તિ આપી દીધી ગવર્મેન્ટે કે ભાઈ 356 હર્ટ્ઝ તારી આવૃત્તિ, 92.3 તારી આવૃત્તિ, 97.3 તારી આવૃત્તિ. પણ એવું ક્યાંય તમે જોયું કે એકને આપ્યું હોય 92.3 અને બીજાને આપ્યું હોય 92.4, ત્રીજાને આપ્યું હોય 92.5? ના. કા જો એમ આવૃત્તિ આપે તો શું થાય? વિચારો, આવૃત્તિમાં 0.1 કે 0.01 નો ફેર હોય તો શું થશે? તો કે ઈ આવૃત્તિએ પણ થોડું રેઝોનન્સ થઈ જશે, થોડુંક વધઘટમાં પણ ઈ ઘૂસી જશે. એટલે જો આપણે રેડિયો સ્ટેશન, ટીવી સ્ટેશન, હોમ રેડિયો, વોકી ટોકી આ બધું જ જો બનાવવું હોય તો આપણે ગવર્મેન્ટમાં અરજી કરવી પડે. ને અરજીનો મતલબ તમે આ માગો છો ત્યારે એ ચેક કરીને તમને એવી ફ્રીક્વન્સી આપે કે જે ફ્રીક્વન્સી બીજા કોઈની પાસે ન હોય. પહેલો મુદ્દો. બીજો મુદ્દો, એ ફ્રીક્વન્સીનો કંઈક ગાળો હોય. ઈ ગાળો કેટલો? તો કે ઈ એમના કેલ્ક્યુલેશન પ્રમાણે હમણાં આપણે જોશું હાફ પાવર બેન્ડ વિડ્થ જેટલો. કે ઈ ગાળામાં એક પણ ફ્રીક્વન્સી ના આપે. 92.7 તો 92 પછી સીધા 97.3 એવા હોય. વચ્ચે બધી જ સળંગ ફ્રીક્વન્સી ના આપે. તો ધારો કે આપણે એમાંથી એક આ લઈએ છીએ કે 92.3 જે પણ FM રેડિયોની આવૃત્તિ છે, પછી ઈ
આકાશવાણી ભુજ હોય કે FM રેડિયો મિર્ચી હોય, તો આ ફ્રીક્વન્સી એની છે પોતાની, જે નથી બદલવાની. હવે આવા બધા જ રેડિયો સ્ટેશન, વોકી ટોકી, ટીવી, એના બધાના વેવ હવામાં હોય જ છે. આપણી આજુબાજુ આવા તરંગોનો દરિયો છે, આપણે એના દરિયામાં ડૂબેલા છીએ. પણ રેડિયો ચાલુ કરીએ તો બધા સ્ટેશન ભેગા ન વાગે, ટીવી ચાલુ કરીએ તો બધા સ્ટેશન ભેગા ના આવે, મોબાઈલ ચાલુ કરીએ તો બધાની ભેગી રીંગો ન વાગે. તો આપણે એ આવૃત્તિ આપણા રેડિયો રિસીવરમાં, ટીવી રિસીવરમાં સેટ કરવી પડે. કેમ કરશું? તો કે હમણાં સૂત્ર જોયું કે ઓમેગા 0 બરાબર 1/√LC. L અચળ રાખી C માં ફેરફાર કરીને, જે મોટે ભાગે રેડિયોમાં હોય છે, એક જે પેન્સિલની ગ્રેફાઇટ હોય એવી એની ઉપર કોઇલ વીંટેલી હોય એ L છે, અને જે નોબ ફેરવો છો એ વેરિયેબલ કેપેસિટર છે. તો એ વેરિયેબલ કેપેસિટર નું કેપેસિટન્સ તમે બદલાવો છો, અને ટ્યુન કર્યું કહેવાય. અને બદલાવો છો એટલે આ મૂલ્ય, એટલે કે આવૃત્તિનું મૂલ્ય બદલશે. જે આવૃત્તિ સેટ થશે, મેચિંગ થશે, જેમ કે 92.3 છે, તો હવે તમારા રેડિયો રિસીવરમાં LCR થી, LC ની મદદથી, LCR સર્કિટ ને LC ની મદદથી જો આવૃત્તિ 92.3 થાય તો એની આવૃત્તિ ને તમારી આવૃત્તિ, એટલે કે બાહ્ય બળની આવૃત્તિ અને પ્રાકૃતિક દોલનોની આવૃત્તિ સરખી થાય. સરખી થાય તો અનુનાદ થાય. અનુનાદ થાય તો વીજ પ્રવાહ મહત્તમ, મતલબ કે એના એન્ટેનામાં હવે મહત્તમ પ્રવાહ વહેશે, અવરોધ મિનિમમ થઈ જશે, ઇમ્પિડન્સ મિનિમમ થઈ જશે. અને હવે અવરોધ મિનિમમ થઈ ગયો, વીજ પ્રવાહ વધુમાં વધુ પસાર થાય છે, વોલ્ટેજ વધુમાં વધુ છે, એટલે જે એન્ટેના છે, એરિયલ છે, એમાં ડાયપોલ એટલી આવૃત્તિથી દોલન કરશે, અને ઈ આવૃત્તિથી દોલન કરશે એટલે ઈ સિગ્નલ અંદર આવી શકશે, અને ઈ સિગ્નલ અંદર આવશે એટલે એ સ્ટેશન પકડાણું એમ કહેવાય. આને સ્ટેશન પકડ્યું કહેવાય, આને ટ્યુનિંગ કર્યું કહેવાય, આને સ્ટેશન સિલેક્ટ કર્યું કહેવાય. તો આ સિલેક્ટિવિટી જે છે, એ સિલેક્ટિવિટી તમને કેવી જોઈશે? તો કે ભાઈ માને એવી સિલેક્ટિવિટી જોઈએ છીએ કે માત્ર ને માત્ર એ જ સ્ટેશન પકડાય, બીજું સ્ટેશન ને પકડાય ને ડિસ્ટર્બ કરે એવું નથી જોઈતું. મને જેણે મોબાઈલ કર્યો છે એનો જ અવાજ સંભળાય, પછી એની નજીકની આવૃત્તિ વાળો બીજો જો મને કરે ને એ પકડાઈ જાય તો મારી ખાનગી વાતો એ સાંભળી લે, એવું નથી કરવું. તો આપણે સિલેક્ટિવિટી પસંદ કરવી પડશે એવી કે જેમાં માત્ર આને આ જ આવૃત્તિ આવે. તો એ કેમ કરશું? તો એના માટે આપણે રેડિયો રિસીવર, ટીવી રિસીવર, મોબાઈલ, વોકી ટોકી, આ બધા જ સાધનોમાં ક્વોલિટી જોશું, અને ક્વોલિટી જોવા માટે આપણે ક્વોલિટી ફેક્ટર, જેને કહેવાય છે ક્યુ ફેક્ટર, એની પસંદગી કરશું કે આ ક્યુ ફેક્ટરનું મૂલ્ય કેટલું. તો એને હવે આપણે ફિઝિક્સની રીતે વિચારીએ અને પછી નક્કી કરીએ કે કયા રેડિયોની ક્વોલિટી સારી. તો ક્યુ ફેક્ટર શું છે? તો કે આ અનુનાદી આવૃત્તિ, ત્યારે વીજ પ્રવાહનું મૂલ્ય, આ IRMS નું મૂલ્ય મહત્તમ હશે. આનાથી વધુ નહીં મળે. હવે આના કરતા ઓછી આવૃત્તિ કે વધુ આવૃત્તિ હશે, હમણાં જ વાત કરી હિંચકાવાળી, કે જેમ એમના વચ્ચે આવૃત્તિનો તફાવત વધુ હશે, એમ
ઉર્જા ઓછી થતી જશે, કંપ વિસ્તાર ઓછો થતો જશે. એમ અહીંયા પણ તફાવત વિચારીએ તો જોજો આ નાનો તફાવત બે બાજુ, તો ઉર્જા પ્રવાહ જે હતો એના કરતા ઓછો મળશે. પછી જેમ તફાવત વધતો જશે, તફાવત જેમ વધતો જશે એમ ઉર્જા એટલે કે વીજ પ્રવાહ ઘટતો જશે. આમ જેમ તફાવત વધશે એમ વીજ પ્રવાહ ઘટતો જશે. એટલે કે આપણને આ આલેખ જે છે એ બે બાજુથી આવું મળશે. આ આલેખ અહીંથી શરૂ થાય, અહીંથી ને પછી આમ બે બાજુ જેમ તફાવત વધતો જાય એમ એમ વીજ પ્રવાહ ઘટતો જશે, ઉર્જા ઘટતી જશે, પાવર ઘટતો જશે. ધારો કે આ R1 માટે છે, ધારો કે R1 બરાબર 10 ઓહ્મ માટે છે. હવે L અને C જ રાખી અને R નું મૂલ્ય વધારીએ તો 10 ઓહ્મ હતું એનું ડબલ કરી નાખીએ 20 ઓહ્મ, તો નેચરલી છે LC બધું ઈ જ છે. અવરોધ ડબલ કરીએ તો વીજ પ્રવાહ અડધો થઈ જશે. એનો મતલબ કે આના મહત્તમ મૂલ્ય કરતા R2 માટે મહત્તમ મૂલ્ય અડધું થઈ જશે. બાકી તો એમને જ ચર્ચા થશે. આ R2 માટે જ્યાં R1 લેસ ધેન R2 છે. હવે તો કે આના કરતા વધુ ને વધુ તફાવત લેશું તો કેટલો તફાવત ગવર્મેન્ટે નક્કી કરવો પડે જ્યારે રેડિયો સ્ટેશનની મંજૂરી આપે ત્યારે. તો એના માટે એમણે નિયમ બનાવ્યો હાફ પાવર બેન્ડ વિડ્થ. હાફ પાવર બેન્ડ વિડ્થ. વિડ્થ એટલે ગાળો, ફેરફાર. હાફ પાવર મતલબ કે જ્યારે પાવર મહત્તમ પાવરનો અડધો થાય ઈ ભાગનો જે બેન્ડ વિડ્થ છે એ બેન્ડ વિડ્થ પ્રમાણે ગવર્મેન્ટે આ નક્કી કરે કે આ આવૃત્તિ આપી દીધી, હવે એના પછી કઈ આવૃત્તિ આપી શકાશે તો કે આ, એની વચ્ચે કોઈ આવૃત્તિ આપે નહીં. તો હવે આની હાફ પાવર બેન્ડ વિડ્થ કેટલી તો કે હાફ પાવર બેન્ડ વિડ્થ એટલે એનો મતલબ કે પહેલા આપણે કહીએ મહત્તમ પાવર, તો કે મહત્તમ પાવર એટલે I0 સ્ક્વેર ઇન્ટુ R. ખાલી પાવર તો કે I RMS નો સ્ક્વેર ઇન્ટુ R. R તો અચળ છે. હવે પાવર મહત્તમ પાવર નો અડધો થાય ત્યારે મતલબ કે પાવર મેક્સિમમ પાવર નો અડધો થાય એ વખતે જે આવૃત્તિનો ગાળો છે તે ગાળો ઓમેગા 0 ની આજુબાજુ વાળો. તો હવે ઈ કેવો તો કે હવે જોજો અહીંયા આની કિંમત મૂકીએ તો કે I0 સ્ક્વેર into R by 2. તો I0 IRMS બરાબર તો કે I0 by √2 એટલે જોજો પાવર બરાબર IRMS તો કે I0 by √2 યાદ છે ને. IRMS બરાબર I0 by √2, VRMS બરાબર V0 by √2. તો I0 by √2 આની કિંમત સ્ક્વેર નો સ્ક્વેર ઇન્ટુ R. ચાલો હવે આને લખીએ તો આમ લખાય કે માટે પાવર બરાબર I0 નો સ્ક્વેર ઇન્ટુ R છેદમાં √2 નો વર્ગ એટલે 2.
I0 સ્ક્વેર ઇન્ટુ R, I0 સ્ક્વેર ઇન્ટુ R એને કહેવાય મહત્તમ પાવર ભાગ્યા 2. એનો મતલબ થયો કે IRMS નું મૂલ્ય, IRMS નું મૂલ્ય કેટલું થાય? મહત્તમ પાવર કરતા √2 માં ભાગનું, કંપ વિસ્તારના √2 માં ભાગનું થાય એ વખતે જે આવૃત્તિનો ગાળો મળે તે. મતલબ કે હવે અહીંયા આવીએ તો અહીંયા આ મહત્તમ થઈ ગયું, IRMS નું મહત્તમ મૂલ્ય I0, આ છે 0 બરોબર આ વચ્ચે એટલે I0/2, પણ I0/√2 એટલે એનાથી થોડોક વધુ, તો આ જે છે એ છે I0/√2 IRMS નું મૂલ્ય. ત્યારે એ લંબાવીએ તો આ A બિંદુ, આ B બિંદુ, તો આ A બિંદુને અનુરૂપ આવૃત્તિ ω1, B બિંદુને અનુરૂપ આ આવૃત્તિ ω2, તો આ બાજુ આ તફાવત ડેલ્ટા ઓમેગા જે ઓછો છે આના કરતા, આ તફાવત પણ ડેલ્ટા ઓમેગા પણ આ વધુ છે, એટલે કે ω1 બરાબર શું છે? તો કે આપણે કહી શકીએ કે ω1 શું છે? ડેલ્ટા ઓમેગા, ω1 બરાબર તો કે ω0 માઈનસ ડેલ્ટા ઓમેગા અને ω2 શું છે? ω0 વત્તા ડેલ્ટા ઓમેગા. હવે તફાવત આ બે વચ્ચે કેટલો? તો દેખાય છે ડેલ્ટા ઓમેગા એટલે આ બે વચ્ચેનો તફાવત કેટલો? તો કે 2 ડેલ્ટા ઓમેગા, એટલે કે ω2 માઈનસ ω1 બરાબર 2 ડેલ્ટા ઓમેગા. આ ગાળો જે મળ્યો, આ width, પહોળાઈ width એને કહેવાય AB ની પહોળાઈને કહેવાય હાફ પાવર બેન્ડ width. This is half power bandwidth. मतलब કે આ આવૃત્તિ 92.3 આપી ગવર્મેન્ટે, તો એનાથી આટલી ઓછી ને એનાથી આટલી વધુ, આટલી આવૃત્તિનો ગાળો એ કોઈ પણ ને નહીં આપે. That is half power bandwidth. This is frequency difference. આટલો ગાળો. હવે કહી શકો કે આ ગાળો, હાફ પાવર બેન્ડવિડ્થ નો ગાળો કેવો સારો? નાનો લઈએ ઈ સારો કે મોટો લઈએ ઈ સારો? કે જેથી તમે માત્ર ને માત્ર એ જ સ્ટેશન સાંભળી શકો, એ જ સ્ટેશન પકડી શકો, એ જ મોબાઈલમાં જે સિમ કાર્ડ છે એની આવૃત્તિ જ માત્ર આવી શકે. તો ચોક્કસપણે કહી શકો કે જેમાં હાફ પાવર બેન્ડવિડ્થ સાંકડી, તીક્ષ્ણ, શાર્પ, એમ ક્વોલિટી વધુ સારી. એનો મતલબ કે જે ક્વોલિટી છે એ ક્વોલિટી કેના ઉપર આધાર રાખશે? તો કે 1/2 ડેલ્ટા ઓમેગા ના વ્યસ્ત પ્રમાણમાં જેમ હાફ પાવર બેન્ડવિડ્થ નાનો તેમ ક્વોલિટી સારી. હવે સપ્રમાણ અચળાંક મૂકવો છે તો શું મૂકશું? તો કે સપ્રમાણ અચળાંક મૂકશું
આપણે અનુનાદીય આવૃત્તિ. અને આમ આપણને ક્વોલિટી ફેક્ટરનું સૂત્ર મળશે ઓમેગા 0/2 ડેલ્ટા ઓમેગા. તો સાથે કહી શકો આવૃત્તિ ભાગ્યા આવૃત્તિ છે એટલે એકમ રહિત રાશિ છે, પરિમાણ રહિત રાશિ છે, એ માત્ર મૂલ્ય આપે છે. આમ ક્વોલિટી કેની સારી? તો કે જેમ આ હાફ પાવર બેન્ડ વિડ્થ પાતળો તીક્ષ્ણ, તો એનો મતલબ કે ક્યુ ફેક્ટર શું આપે છે? તો કે ક્યુ ફેક્ટર એ શું આપે છે? તો કે તે સાધનની ક્વોલિટી. તો કે હા, એ તો વાત બરોબર ગુજરાતીમાં, પણ ક્યુ ફેક્ટર આપે છે IRMS/√2 વખતે આવૃત્તિના ગાળાનું મૂલ્ય, એટલે કે તીક્ષ્ણતા, શાર્પનેસ. આમ બે વસ્તુ સાથે થઈ ગઈ. હાફ પાવર બેન્ડ વિથ નાની, પહોળાઈ ઓછી, એમ તીક્ષ્ણતા વધુ એમ ક્વોલિટી સારી. જેમ હાફ પાવર બેન્ડ વિથ પહોળી એમ તીક્ષ્ણતા શાર્પનેસ ઓછી, જેમ શાર્પનેસ ઓછી એમ ક્વોલિટી નબળી. કા તો કે એમાં બીજું સ્ટેશને પકડાઈ જશે. એટલે 500 રૂપિયાનો રેડિયો આવે, 1500 રૂપિયાનો રેડિયો આવે ને 15 રૂપિયાનો રેડિયો આવે, એમાં આટલો ફેર પડે. તો આ થશે પહેલી વાત. પણ આ થઈ માત્ર મુખ્ય રજૂઆત, પણ એને એલ અને સી સાથે શું સંબંધ છે, આર સાથે શું સંબંધ છે, તો એ કેવું પડશે ને. હવે ખબર છે કે ઓમેગા 0 એટલે શું? તો કે યસ વી નો. ઓમેગા 0 શું છે? 1/√LC. એટલે LC આવી ગયા. ડેલ્ટા ઓમેગા ની કિંમત શોધીએ, એ આર ના સ્વરૂપમાં, અને પછી ક્વોલિટી ફેક્ટરનું સૂત્ર એલ, સી અને આર ત્રણેયના સ્વરૂપમાં. તો જ આપણે એના મૂલ્ય ઉપરથી ક્વોલિટી નક્કી કરી શકશું, ક્વોલિટી ફેક્ટરનું મૂલ્ય નક્કી કરી શકશું. બરાબર છે? તો પહેલા જોઈ લો આટલો, એટલે પછી ચર્ચા કરીએ આગળ. ચાલો, તો ક્યુ ફેક્ટર એ માત્ર એલસી કે માત્ર આરસી કે માત્ર આરએલ ઉપર નથી આધાર રાખતો, ત્રણેય ઉપર આધાર રાખે છે. તો હવે એનો સંબંધ શું? તો થોડુંક ગાણિતિક વર્ક પણ કરી લઈએ. બરાબર? તો હવે જરાક બાયોવાળા એલર્ટ રહેજો. જો થિયરી તરીકે પૂછાય તો, બાકી સૂત્ર સીધું તમે MCQ કે દાખલામાં તો ઉપયોગ લઈ શકશો, એમાં ક્યાંય પ્રશ્ન નથી. તો આપણે વાત કરી I0 બરાબર V0/R, મહત્તમ પ્રવાહ બરાબર મહત્તમ વોલ્ટેજ ભાગ્યા R, કારણ કે કાલ્પનિક ભાગ શૂન્ય છે. પણ IRMS બરાબર I0/√2, એનો મતલબ IRMS બરાબર I0 એટલે V0/R, √2 ના √2. એટલે કે રેઝોનન્સ વખતે, અનુનાદ વખતે માનાંક Z નું મૂલ્ય √2R, R નું √2R સરખાવશો ને. IRMS બરાબર V0 જે અચળ છે, કેટલો મળે ઇમ્પિડન્સ? √2R. ઇમ્પિડન્સ √2R. અને બીજું સૂત્ર છે માનાંક Z બરાબર વર્ગમૂળમાં R² પ્લસ XL માઇનસ XC આખાનો સ્ક્વેર.
એટલે કે ઓમેગા એલ માઇનસ 1 અપોન ઓમેગા સી નો સ્ક્વેર. હવે આ બે સરખાવી દઈએ સામ સામે તો આ બાજુથી વર્ગમૂળ કાઢીએ તો આ બાજુ વર્ગ થઈ જાય. √2 નો વર્ગ એટલે 2 r નો સ્ક્વેર. હવે આ બાજુ વર્ગ જે છે એ આ બાજુ હવે લઈ જઈ શકાશે r સ્ક્વેર પ્લસ છે આ બાજુ માઈનસ 2r સ્ક્વેર માઈનસ r સ્ક્વેર r સ્ક્વેર. હવે બંને બાજુથી વર્ગ લઈ લઈએ તો તમને ખબર છે ગણિતમાં વર્ગમૂળ લઈએ ત્યારે બે શક્યતા પ્લસ અને માઈનસ, પ્લસ ઓર માઈનસ એમ બોલીએ તો બે શક્યતા પ્લસ ઓર માઈનસ આ. હવે એ આપણે આગળ શીખી ગયા કે ઓમેગા 0 કરતા ડેલ્ટા ઓમેગા ઓછું એને કહેવાય ઓમેગા 1 અને ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા તો એને કહેવાય ઓમેગા 2. તો એ આપણે અહીંયા લઈ લઈએ તો ઓમેગા 1 માટે તો કે માઈનસ r અને ઓમેગા 2 માટે એટલા પ્લસ r. જે આપણે આગળ ઓમેગા 1 ને ઓમેગા 2 માં વાત કરી ગયા કે ડેલ્ટા ઓમેગા જેટલું ઓછું અથવા ડેલ્ટા ઓમેગા જેટલું વધુ એટલે ઓછું અથવા વધુ. હવે તો કે આને બે રીતે વિચારીએ પ્લસ અને માઈનસ. એટલે પહેલા સમીકરણ 1 અને 2 નો સરવાળો લઈએ. સરવાળો લઈએ છીએ તો સરવાળો લેશું એટલે ઓમેગા 1 વત્તા ઓમેગા 2 l કોમન માઈનસ કોમન 1 અપોન c કોમન બાકી શું રહ્યું 1 અપોન ઓમેગા 1 વત્તા 1 અપોન ઓમેગા 2 જેને સાદુરૂપ આપીએ તો ઓના જેવું છે 1 અપોન r1 વત્તા 1 અપોન r2 સમાંતર જોડાણ જેવું. એટલે અહીંયા મળે ઓમેગા 1 વત્તા ઓમેગા 2 છેદમાં ઓમેગા 1 ઇન્ટુ ઓમેગા 2 માઈનસ r પ્લસ r એટલે 0. આ માઈનસ છે બીજી બાજુ લઈ જઈએ એટલે પ્લસ. ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 ગુણાકારમાં છે અહીંયા ગુણાકારમાં છે એટલે કેન્સલ. એટલે c ને અહીંયા લઈ આવ્યા એટલે LC બરાબર આ બાજુ રહ્યું 1 અપોન ઓમેગા 1 ઇન્ટુ 1 અપોન ઇન્ટુ ઓમેગા 2. હવે આને અંશમાં લઈ જઈએ તો આ છેદમાં ઓમેગા 1 ઇન્ટુ ઓમેગા 2 બરાબર 1 અપોન LC. તો ખરેખર એવું જ સૂત્ર ન મળી ગયા. ઓમેગા સ્ક્વેર બરાબર 1 અપોન LC માટે ઓમેગા બરાબર 1 અપોન અંડર રૂટ LC. એટલે યાદ રાખવું સાવ સહેલું થઈ જાય. ઓમેગા સ્ક્વેર ને કહેશું ઓમેગા 1 ઇન્ટુ ઓમેગા 2 તો ઓમેગા 1 ઇન્ટુ ઓમેગા 2 બરાબર 1 અપોન LC. એવી જ રીતે બાદબાકી કરીએ આની તો તમને મળશે ઓમેગા 2 માઈનસ ઓમેગા 1 l કોમન 1 અપોન c ઓમેગા 2 માઈનસ ઓમેગા 1 છેદમાં ઓમેગા 1 ઇન્ટુ ઓમેગા 2 અને 2r. આ પ્લસ છે માઈનસ માઈનસ પ્લસ એટલે 2r. ઓમેગા 2 માઈનસ ઓમેગા 1 બંનેમાંથી કોમન લીધો બારે તો અહીંયા બચ્યો l અહીંયા બચ્યો 1 અપોન c અને 1 અપોન ઓમેગા 1 ઇન્ટુ ઓમેગા 2. પણ ઓમેગા 1 ઇન્ટુ ઓમેગા 2 શું છે 1 અપોન LC. પણ આ પોતે જ 1 અપોન છે એટલે એ LC. LC નો મતલબ આ CC કેન્સલ l વત્તા l એટલે 2l l વત્તા l 2l છેદમાં જશે 2 2 કેન્સલ એટલે મળ્યું ઓમેગા 2 માઈનસ ઓમેગા 1 બરાબર r બાય l. મતલબ કે અવરોધ જરૂરી છે. હવે ક્વોલિટી ફેક્ટર નું સૂત્ર હતું q બરાબર રેઝોનન્સ ફ્રીક્વન્સી છેદમાં 2 ડેલ્ટા ઓમેગા હાફ પાવર બેન્ડવિડ્થ માટે જે ગાળો છે તે એની કિંમત હતી 2 ડેલ્ટા ઓમેગા એરો બરાબર ઓમેગા 2 માઈનસ ઓમેગા 1. પણ ઓમેગા 2 માઈનસ ઓમેગા 1 એટલે r બાય l
પણ રેઝોનન્સ ફ્રીક્વન્સી એટલે 1/√LC 1/√LC કિંમત મૂકીએ તો Q બરાબર ω0 ની 1/√LC અને આ R/L એટલે R છેદનો છેદ એટલે અંશમાં ગયો L ને લખી શકાય √L * √L એક √L કેન્સલ થઈ જશે આની સાથે એટલે આવી ગયું 1/R √L √C એટલે આખાની √L/C આમ ક્વોલિટી ફેક્ટર નું એવું સૂત્ર મળ્યું કે જે દર્શાવે છે કે અનુનાદ ક્વોલિટી LCR પરિપથમાં જ શક્ય છે R0 હોય તો પણ શક્ય નથી L0 હોય તોય શક્ય નથી C0 હોય તોય શક્ય નથી ત્રણેય હોવા જરૂરી છે ત્રણેય હોય તો જ કામ થાય હા આના ઉપરથી કહી શકીએ કે જે અવરોધ જોડશું જેટલો નાનો એટલી ક્વોલિટી વધુ સારી L જેટલો મોટો એટલી ક્વોલિટી સારી C જેટલો નાનો એટલી ક્વોલિટી સારી આમ આ થશે Q ફેક્ટર આખી ચર્ચા બે ભાગમાં બરાબર છે